ડૉક્ટર આદિતિ ભટ્ટ છું. હું કેન્સર સર્જન છું અને હું શેલ્બી હોસ્પિટલ નરોડામાં કામ કરું છું. મારી એક્સપર્ટીઝ છે એ પેટના કેન્સરમાં છે. એમાં એક ખાસ કેન્સર જેમાં મારી નિષ્ણાત છે એને અંડાશયનું કેન્સર કે ઓવેરિયન કેન્સર કહેવાય. હું તમને થોડું ઓવેરિયન કેન્સર વિશે જણાવીશ. એક તો પહેલી વાત છે કે આ જે અંડાશયનો કેન્સર છે એ ભારતમાં આપણે સ્ત્રીઓમાં ગણીએ તો 7મે કે 8મે નંબર પર આવે છે. એના કરતાં પ્રમાણમાં બીજા કેન્સરો ઘણા વધારે હોય છે. પણ જે કેન્સર સૌથી જીવને જોખમ કરે એ કેન્સર એ સ્ત્રીઓમાં ઓવેરિયન કેન્સર હોય છે. એક બે કારણો છે. એક તો આ કેન્સર છે એ બહુ સમય સુધી કંઈ શારીરિક તકલીફ નથી કરતું અને એટલે એ કેન્સર 3જા કે 4થા સ્ટેજમાં જ પકડાય છે. બીજું છે કે એ કેન્સર થોડું ઝડપથી વધી જાય છે. હમણાં 3 મહિના પહેલાં તપાસ કરાઈ હોય એમાં કઈ રોગ ના પકડાય, બધું નોર્મલ આવે અને 3 મહિનામાં 3જા કે 4થા સ્ટેજે કેન્સર પહોંચી જતું હોય છે. આ ઓવેરિયન કેન્સરના ઓપરેશનની જ મારી એ સ્કિલ છે, એક્સપર્ટીઝ છે, જેમાં અમારે એક મોટું ઓપરેશન કરીને પેટમાંથી બધો રોગ કાઢવાનો હોય. આવી રીતે આ કેન્સરની જો સારવાર કરવામાં આવે તો જે કેન્સરમાં આયુષ્ય 2 થી 3 વર્ષ હોય એ કેન્સરમાં આયુષ્ય 5 વર્ષ કે 7 વર્ષથી એ વધારે થઈ શકે છે અને ઘણા પેશન્ટોને કેન્સર પાછો ક્યારેય ના આવે એવું બની શકે છે. આ જે ઓપરેશન કરીએ ઓવેરિયન કેન્સરનું એમાં એક અમે નવી જાતની ટ્રીટમેન્ટ કરીએ છીએ. ઓપરેશન વખતે જ્યારે પેટ ખુલ્લું હોય એ વખતે પેટની અંદર કીમોથેરાપી આપવામાં આવે છે જેને હાઈપેક કહેવાય છે. સામાન્ય રીતે તો જે કીમોથેરાપી હોય એ નસમાં અપાય છે અને ઓવેરિયન કેન્સરમાં ઓપરેશન જોડે નસમાં એ કીમોથેરાપી આપતા હોઈએ છીએ. પણ જે સ્ત્રીઓને 3જા કે 4થા સ્ટેજમાં ઓવેરિયન કેન્સર પકડાય ને એમનું ઓપરેશન કરાય એમાં હાઈપેક કીમોથેરાપી કરવાથી આયુષ્યમાં હજી વધારો થઈ શકે છે. અને આ બધી ટ્રીટમેન્ટ્સ અને સુવિધાઓ હવે અમારા પાસે નરોડા શેલ્બી હોસ્પિટલમાં અવેલેબલ છે.